હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 વિશે સંપૂર્ણ માહિતી અને એના રિલેટેડ IMP MCQ ક્વેશ્ચન્સ જોવાના છીએ. તો સૌપ્રથમ થોડી માહિતી આપણે જોઈ લઈએ કે જે નીતિ અત્યાર સુધી 3 એજ્યુકેશનલ પોલિસી આવી છે. તો પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં આવેલી, જેનું માળખું 10+2+3 હતું, જેમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. અને જે પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવેલી એમાં જે સલાહ સૂચનો કરેલા હતા તે કોઠારી પંચ એમને સલાહ સૂચનો કરેલા હતા 1964-66 દરમિયાન. એમની ભલામણ દ્વારા નીતિઓ ઘડવામાં આવી હતી. ફર્સ્ટ એજ્યુકેશન પોલિસીની વાત છે મિત્રો. બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. હવે આ 68 અને આ 86 યાદ રાખવું છે તો 68ને 6 પાછળ 8 આગળ 86 એ રીતના યાદ રાખી શકાય. બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેનું માળખું 10+2+3 અને રાજીવ ગાંધી એ વખતે વડાપ્રધાન હતા. ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જેનું માળખું 5+3+3+4 અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો હવે આપણે આગળ MCQ જોતા જઈએ અને એની ઇન્ફોર્મેશન લેતા જઈશું. પ્રશ્ન 1 છે, દેશની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોની ભલામણથી અમલી બનેલી? તો હમણાં જ મિત્રો આપણે જોયું કોઠારી કમિશન એમની સલાહ સૂચનથી પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવી હતી. તો આની માહિતી છે. પ્રશ્ન 2, માતૃભાષા શિક્ષણ અંગે NEP 2020માં કઈ જોગવાઈ છે? તો સાચો જવાબ આવશે પ્રાથમિક શિક્ષણ ખાસ કરીને ધોરણ 5 સુધી ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ એની વાત કરી છે. તો એની માહિતી અહીંયા જુઓ. બીજા સ્ટેજમાં પ્રિપેટરી સ્ટેજ એમાં 3 વર્ષ જે આપણે જોયું ને મિત્રો, જો એક વખત ફરીથી હું બતાવી દઉં. બીજું સ્ટેજ પ્રિપેટરી સ્ટેજ 3 વર્ષ, ઉંમર 8 થી 11 બાળકની. પ્રારંભિક શિક્ષણ જેને કહેવાય છે ધોરણ 3 થી 5. ત્રીજું સ્ટેજ મિડલ સ્ટેજ 3 વર્ષ, ઉંમર 11 થી 14 વર્ષ. શિક્ષણનો તબક્કો ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ધોરણ 6 થી 8. અને ચોથું સ્ટેજ સેકન્ડરી સ્ટેજ 4 વર્ષ, એ ઉંમર બાળકની 14 થી 18 વર્ષ. શિક્ષણનો તબક્કો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 9, 10, 11 અને 12. તો આ માહિતી છે. અને મિત્રો આ PDF તમારે જોઈતી હોય તો એ PDF હું મારી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ. તો તમારે એની લિંક જોઈતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે ક્વેશ્ચન ઉપર આવી જઈએ. તો આ એની માહિતી છે. તો અહીંયા એની માહિતી આપી છે. પ્રિપેટરી સ્ટેજ સેકન્ડ સ્ટેજ જે કહેવાય છે 3 વર્ષ, એમાં અહીંયા લખ્યું જ છે ધોરણ 5માં ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ સાથે કુલ 5 વિષય. એટલે અહીંયા વાત કરી છે ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ, જે અહીંયા ક્વેશ્ચનમાં વાત હતી કે પ્રાથમિક શિક્ષણ ખાસ કરીને ધોરણ 5 સુધી ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ. પ્રશ્ન 3, NEP 2020નો મુખ્ય ઉદ્દેશ શું છે? સાચો જવાબ આવશે શિક્ષણનું સાર્વત્રિકરણ એ એનો સાચો ઉદ્દેશ, મુખ્ય ઉદ્દેશ છે. NEP 2020 કઈ વૈશ્વિક વિકાસ કાર્યસૂચના લક્ષ્યાંક SDG સાથે સુસંગત છે? તો સાચો જવાબ આવશે SDG 4. જેમ કે આપણે SDGનું ફૂલ ફોર્મ જોઈએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એના વિશે માહિતી જોઈએ. SDG 4નો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વિશ્વના દરેક વ્યક્તિને સારું, સમાન અને સમાવેશક એટલે કે ઇન્ક્લુઝિવ શિક્ષણ પ્રાપ્ત કરવાની તક આપવાનો છે. તો આ યાદ રાખવાનો, સમાન, સારું અને સમાવેશક ઇન્ક્લુઝિવ શિક્ષણ આપવાનો મુખ્ય ઉદ્દેશ SDG 4નો છે. હવે એમાં શું શું સામેલ છે? તો મૂળભૂત શિક્ષણની સારો માપદંડ, પછી શિક્ષણ સમાનતા, ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને જીવનભર શીખવાની તક, શિક્ષકોને મજબૂત તાલીમ. આ 5 જે મેઇન વસ્તુ સામેલ છે SDG 4માં. પ્રશ્ન 5, NEP 2020ને લાગુ પાડનાર પ્રથમ રાજ્ય કયું હતું? આ પણ મિત્રો એક સરસ પ્રશ્ન છે. તો સાચો જવાબ આવશે કર્ણાટક. તો એના વિશે થોડી માહિતી જોઈએ તો કર્ણાટક NEP 2020 લાગુ પાડનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું ઓગસ્ટ 2021માં. મધ્યપ્રદેશ બીજું રાજ્ય બન્યું હતું
તો NEP 2020 લાગુ પાડનાર દેશનું બીજું રાજ્ય બન્યું મધ્યપ્રદેશ. પ્રશ્ન 6. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલ સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો સાચો જવાબ આવશે નરેન્દ્ર મોદી. કારણ કે 2020ની જ વાત છે, તો આપણે આ ટેબલમાં જોઈ શકીએ છીએ. પહેલી રાષ્ટ્રીય નીતિ 1968 ઇન્દિરા ગાંધી, બીજી 1986 રાજીવ ગાંધી, ત્રીજી 2020 નરેન્દ્ર મોદી. પ્રશ્ન 7. NEP 2020 કઈ શિક્ષણ નીતિનું સ્થાન લેશે? તો સાચો જવાબ આવશે બીજી શિક્ષણ નીતિ 1986. પ્રશ્ન 8. સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા વર્ષે ઘડવામાં આવી હતી? તો એ તો આપણે હમણાં જ જોયું મિત્રો, 1968, બીજી 86 અને ત્રીજી 2020 જે આપ્યું છે અહીંયા. પ્રશ્ન 9. NEP 2020માં માનવ સંસાધન વિકાસ મંત્રાલય HRD નું નામ બદલીને શું કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ આવશે શિક્ષા મંત્રાલય. એની માહિતી જોઈએ તો NEP 2020 નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 હેઠળ માનવ સંસાધન વિકાસ મંત્રાલય એટલે કે HRD મિનિસ્ટ્રીનું નામ શિક્ષણ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તરીકે બદલી લેવામાં આવ્યું છે. આ ફેરફાર NEP 2020માં સૂચવાયેલ મુખ્ય સુધારાઓ પૈકી એક હતો અને ભારત સરકાર દ્વારા કેબિનેટ મંજૂરી સાથે રાષ્ટ્રપતિની સત્તા પ્રમાણે ગેજેટમાં પણ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રશ્ન 10. NEP 2020ના ડ્રાફ્ટની શરૂઆત કયા કમિટીના વડા દ્વારા કરવામાં આવી હતી? તો સાચો જવાબ આવશે TSR સુબ્રમણ્યમ. તો એની માહિતી જોઈએ તો કાચું સ્વરૂપ ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત 27 મે 2016ના દિવસે TSR સુબ્રમણ્યમ દ્વારા કરવામાં આવી. તેમનું અવસાન 2018માં થયું, જેથી ડ્રાફ્ટ એ 31 મે 2019ના રોજ ડૉક્ટર કે કસ્તુરીરંગન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો, જે ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન હતા. આ ડ્રાફ્ટ કુલ 22 ભાષા અને 458 પેજ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો. તો આ માહિતી છે. અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને કેબિનેટમાં મંજૂરી 29 જુલાઈ 2020માં મળી હતી. પ્રશ્ન 11. NEP 2020નો ડ્રાફ્ટ કોના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો? તો આપણે હમણાં જ માહિતી જોઈ, ડૉક્ટર કે કસ્તુરીરંગન. અહીં આપણે વાત કરી કે પહેલો જે ડ્રાફ્ટ છે એ TSR સુબ્રમણ્યમ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને એનું પૂર્ણ કામ 2019ના રોજ ડૉક્ટર કે કસ્તુરીરંગન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું. પ્રશ્ન 22. NEP 2020નું મોનિટરિંગ કોના દ્વારા થાય છે? તો સાચો જવાબ આવશે સાર્થક દ્વારા. તો એની સંપૂર્ણ માહિતી અહીંયા આપી છે કે સાર્થક શું છે. તો સાર્થક એ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન લિટરેસી શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલો NEP 2020ના અમલ માટેનો એક કાર્યક્રમ છે, જેનું પૂરું નામ જોઈએ તો સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ એચિવમેન્ટ્સ થ્રુ રિફોર્મ્સ ઇન ટુવાર્ડ્સ હોલિસ્ટિક અમૃતકાળ, એટલે કે સર્વાંગી અમૃતકાળ તરફ સુધારા દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સિદ્ધિઓ. તો એની સંપૂર્ણ માહિતી આપી છે, જોઈ લેવી. પ્રશ્ન 13. GERનું પૂરું નામ શું છે? તો સાચો જવાબ આવશે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. તો એની માહિતી જોઈએ તો GER એટલે શું? તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GER એ શિક્ષણના કોઈપણ સ્તરે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અથવા તો ઉચ્ચ શિક્ષણ પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને તે સ્તર માટે યોગ્ય ઉંમરના કુલ બાળકોની સંખ્યા વચ્ચેનું પ્રમાણ દર્શાવે છે. જેમ કે ફોર્મ્યુલા સૂત્ર જોઈએ તો પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને તે ઉંમરના કુલ બાળકોની સંખ્યા ગુણ્યા 100. ઉદાહરણ તરીકે ધોરણ 1થી 5 સુધીના ઉંમર 6 થી 10 વર્ષમાં કુલ 100 બાળકો હોય અને તેમાંથી 95 બાળકો શાળામાં દાખલ થાય છે. મતલબ કે તમારી ગામમાં 1થી 5 ધોરણના 100 બાળકો હોય અને એમાંથી 95 બાળકો જ એડમિશન લે, 5 બાળકો એડમિશન ના લે, તો એનો GER 95% થાય. આ રીતના ગણી શકાય મિત્રો.
પ્રશ્ન 14, 1986ની શિક્ષણ નીતિ સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો આ પણ સિમ્પલ છે મિત્રો, રાજીવ ગાંધી. પહેલામાં ઇન્દિરા ગાંધી, બીજામાં રાજીવ ગાંધી, ત્રીજામાં નરેન્દ્ર મોદી. તો અહીંયા આપી જ છે માહિતી, જોઈ લેવી. પહેલાંનું માળખું પણ આપ્યું છે, બીજાનું અને ત્રીજાનું. બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા વર્ષે ઘડવામાં આવી હતી મિત્રો? તો આ પણ ખબર જ છે, આપણે 1986માં. પ્રશ્ન 16, નવી શિક્ષણ નીતિ 2020 કેટલા વર્ષ પછી આવી છે? તો સાચો જવાબ આવશે 1986થી લઈને અત્યારે 2020, એટલે કે 34 વર્ષ. પ્રશ્ન 17, કયા પંચની ભલામણ દ્વારા સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ ઘડવામાં આવી હતી? તો આપણે જોયું તો કોઠારી પંચ 1964-66, જેની સંપૂર્ણ માહિતી અહીંયા આપી છે. કોઠારી પંચ 1964માં રચાયો હતો, જેના અધ્યક્ષ ડૉક્ટર દે.એસ. કોઠારી હતા. આ પંચે 1966માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલના આધારે ભારત સરકારે 1968માં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન 1968 ઘડવાની જાહેરાત કરી હતી. પંચની ભલામણો અહીંયા પણ આપી છે, માહિતી જોઈ લેવી. ફરીથી મિત્રો કહું છું કે આ જે PDF છે એ સંપૂર્ણ PDF મારી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. એની લિંક જે છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જોઈ લેજો. પ્રશ્ન 18, NEP 2020માં શિક્ષણમાં GERને વર્ષ 2035 સુધીમાં કેટલા ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે 50%. એની વિગતવાર સમજણ જોઈએ તો GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે પ્રવેશ નોંધણી ગુણોત્તર જે બતાવે છે કે યોગ્ય ઉંમરઘટના કેટલા ટકા યુવાનો ઉચ્ચ શિક્ષણમાં જોડાયેલા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 મુજબ ઉચ્ચ શિક્ષણ હાયર એજ્યુકેશન ક્ષેત્રમાં GERને 2035 સુધીમાં 50% સુધી વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો આ સંપૂર્ણ માહિતી છે. અને NEP જાહેર થતી વખતે 2020માં ભારતનો ઉચ્ચ શિક્ષણ GER આશરે 26.3% હતો. આ પણ એક મહત્વપૂર્ણ માહિતી છે. પ્રશ્ન 19, NEP 2020 અનુસાર શાળા શિક્ષણ માટેનું નવું માળખું શું છે? તો સાચો જવાબ આવશે 5+3+3+4. તો એની માહિતી અહીંયા આપી જ છે. પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી, એમાં 10+2+3, બીજામાં પણ એ, ત્રીજામાં 5+3+3+4. પ્રશ્ન 20, NEP 2020 હેઠળ ECCE પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનું નવું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે NCERT અથવા SCERT. NEP 2020 અનુસાર શાળાકીય શિક્ષણના મુખ્ય લક્ષ્યોમાંથી એક શું સુનિશ્ચિત કરવું આવશ્યક છે? તો સાચો જવાબ આવશે અપવ્યય એટલે કે ડ્રોપઆઉટ દર ઘટાડવો અને તમામ સ્તરે શિક્ષણનું સાર્વત્રિકરણ સુનિશ્ચિત કરવું. એટલે જે વચ્ચેથી લોકો સ્કૂલ કે કોલેજ છોડી દે છે એનો દર ઘટાડવો, એ મહત્ત્વનું એક સુનિશ્ચિત કરવાની વાત છે. પ્રશ્ન 22, NEP 2020માં શાળા શિક્ષણ માટેના કયા જૂના માળખાને બદલવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે 10+2. પ્રશ્ન 23, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ECCE ને સાર્વત્રિક રીતે ઉપલબ્ધ કરાવવા માટે કયા કેન્દ્રોને સજ્જ કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે આંગણવાડી કેન્દ્રો. પ્રશ્ન 24, NEP 2020ના મિડલ સ્ટેજ ધોરણ 6 થી 8માં વિદ્યાર્થીઓ કયા અભ્યાસક્રમમાં ભાગ લેશે? સાચો જવાબ આવશે ઓપ્શન સી, વ્યવસાયિક અને વિષય પસંદગી આધારિત અભ્યાસક્રમ. એટલે જેને જે ગમે છે એ ભણી શકે છે એ રીતના અભ્યાસક્રમ આપવામાં આવશે. પ્રશ્ન 25, NEP 2020માં શિક્ષણનું માધ્યમ ઓછામાં ઓછું કયા ધોરણ સુધી માતૃભાષા સ્થાનિક ભાષામાં રાખવું જોઈએ? તો સાચો જવાબ આવશે ધોરણ 8. પ્રશ્ન 26, NEP 2020માં કેટલા કરોડ નવી બેઠકો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમેરવામાં આવશે? તો સાચો જવાબ આવશે 3.5 કરોડ. NEP 2020ના 5+3+3+4 માળખામાં 5નું શું દર્શાવે છે? તો સાચો જવાબ આવશે
ફાઉન્ડેશનલ સ્ટેજ દર્શાવે છે. અહીંયા એની માહિતી છે. ફાઉન્ડેશનલ સ્ટેજ 5 વર્ષ, ઉંમર 3 થી 8 વર્ષ, શિક્ષણનો તબક્કો પાયાનું શિક્ષણ. મુખ્ય વિશેષતાઓ: આ સ્ટેજમાં કોઈ જ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. બાળકોને ગૃહ કાર્ય હોમવર્ક આપવામાં આવતું નથી. ધોરણ 1 અને 2 માટે પ્રજ્ઞા જ્ઞાન એ રાખવામાં આવે છે. અહીંયા શિક્ષણ રમત ગમત દ્વારા અને પ્રવૃત્તિમય હોય છે. તો આ સંપૂર્ણ માહિતી છે. ફરીથી મિત્રો રિપીટ કરું છું, આ PDF જે છે આ માહિતીવાળી એ PDF તમને મારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જોઈ લેવી. પ્રશ્ન 28, ફાઉન્ડેશનલ સ્ટેજની ઉંમર મર્યાદા શું છે? તો સાચો જવાબ આવશે 3 થી 8 વર્ષ, જે હમણાં જ આપણે માહિતી જોઈ. 3 થી 8 વર્ષ. ફાઉન્ડેશનલ સ્ટેજમાં કયા ધોરણોનો સમાવેશ થાય છે? તો સાચો જવાબ આવશે પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ અને ધોરણ 1 અને 2, જે અહીંયા માહિતી આપી જ છે. આંગણવાડી, બાલવાટિકા, જુનિયર કેજી એવી રીતના કરીને પ્રથમ 3 વર્ષ અને ધોરણ 1 અને 2 અંતિમ 2 વર્ષ, આ રીતની વાત છે. પ્રશ્ન 30, ફાઉન્ડેશનલ સ્ટેજમાં શિક્ષણનું મુખ્ય ધ્યાન શેના પર રહેશે? તો સાચો જવાબ આવશે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી, FLN. હવે મિત્રો FLN શું છે? તો ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસીને નેશનલ મિશન બનાવવામાં આવ્યું, તેથી તે NMFLN નેશનલ મિશન ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી બન્યું. આથી નિપુણ ભારતની શરૂઆત કરવામાં આવી. તારીખ 5 જુલાઈ 2021ના MOE મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા થઈ. તો આ એની સંપૂર્ણ માહિતી છે કે નિપુણ શું કહેવાય? નેશનલ ઇનિશિયેટિવ પ્રોફિશિયન્સી રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ ન્યુમરેસી, આ એની વાત છે. પ્રશ્ન 31, NEP 2020ના 5+3+3+4 માળખામાં પ્રિપેટરી સ્ટેજ કેટલા વર્ષનો છે? તો સાચો જવાબ આવશે 3 વર્ષ, જે અહીંયા ઉંમર 8 થી 11 વર્ષ. શિક્ષણનો તબક્કો પ્રારંભિક શિક્ષણ. સમાવિષ્ટ ધોરણો ધોરણ 3 થી 5. આ સ્ટેજથી લેખિત પરીક્ષાની શરૂઆત થાય છે. પ્રિપેટરી સ્ટેજની ઉંમર મર્યાદા શું છે? તો સાચો જવાબ આવશે 8 થી 11 વર્ષ. પ્રિપેટરી સ્ટેજમાં કયા ધોરણો સમાવિષ્ટ છે? તો સાચો જવાબ આવશે ધોરણ 3 થી 5. પ્રશ્ન 34, NEP 2020ના 5+3+3+4 માળખામાં મિડલ સ્ટેજ કેટલા વર્ષનો છે? તો સાચો જવાબ છે 3 વર્ષ. ઉંમર 11 થી 14 વર્ષ. શિક્ષણનો તબક્કો ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ. સમાવિષ્ટ ધોરણો 6 થી 8. પ્રશ્ન 35, મિડલ સ્ટેજની ઉંમર મર્યાદા શું છે? તો સાચો જવાબ આવશે 11 થી 14 વર્ષ. 11 થી 14 વર્ષ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, ધોરણ 6 થી 8. મિડલ સ્ટેજમાં કયા ધોરણો સમાવિષ્ટ છે? તો સાચો જવાબ આવશે ધોરણ 6 થી 8. ધોરણ 6 થી 8. પ્રશ્ન 37, મિડલ સ્ટેજમાં મુખ્ય કેટલા વિષયો હોય છે? તો સાચો જવાબ છે 7 વિષયો. એની માહિતી આપણે જોઈએ. ગુજરાતી, ગણિત, હિન્દી, સંસ્કૃત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. આ સ્ટેજમાં 7 મુખ્ય વિષયો ભણાવવામાં આવે છે. ગૌણ વિષયોમાં વાત કરીએ તો ભગવદ્ ગીતા, સંગીત, કોમ્પ્યુટર, PT, ઉદ્યોગ, ચિત્ર, આ બધા ગૌણમાં હોય છે. NEP 2020ના 5+3+3+4 માળખામાં સેકન્ડરી સ્ટેજ કેટલા વર્ષનો છે? તો 4 વર્ષ. 4 વર્ષનો, ઉંમર 14 થી 18 વર્ષ. શિક્ષણનો તબક્કો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, ધોરણ 9 થી 12. સેકન્ડરી સ્ટેજમાં કયા ધોરણો સમાવિષ્ટ છે? ધોરણ 9 થી 12. ધોરણ 9 થી 12. કયા સ્ટેજમાં વિદ્યાર્થીઓ વિષયોની પસંદગી સ્ટ્રીમ ચોઇસ માટે મુક્ત રહેશે? સાચો જવાબ આવશે સેકન્ડરી સ્ટેજમાં. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જેવા પરંપરાગત પ્રવાહ સ્ટ્રીમ્સ નાબૂદ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાના રસ મુજબ વિષયોની પસંદગી કરી શકશે.
પૂર્વ પ્રાથમિક વર્ગ અથવા બાલવાટિકામાં બાળક કઈ ઉંમરે પ્રવેશ કરશે? તો સાચો જવાબ આવશે 3 વર્ષે પ્રવેશ કરશે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 મુજબ બાળક 3 વર્ષની ઉંમરે પૂર્વ પ્રાથમિક વર્ગ અથવા બાલવાટિકામાં પ્રવેશ કરે છે. તો આ સંપૂર્ણ માહિતી છે. 3 થી 6 વર્ષ બાળવાટિકા, પૂર્વ પ્રાથમિક, પ્રી સ્કૂલ, 6 થી 8 વર્ષનો બાળક થાય ત્યારે 1 અને 2જા ધોરણમાં. પ્રશ્ન 42 NEP 2020 અનુસાર બાળકનો લગભગ કેટલા ટકા મગજનો વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે? તો સાચો જવાબ આવશે 85%. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ બાળકના મગજનો લગભગ 85% વિકાસ પ્રથમ 6 વર્ષની વય સુધી થઈ જાય છે. આથી જ નીતિમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન ECCE પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રશ્ન 43 ઉચ્ચ શિક્ષણમાં કઈ ડિગ્રીને બંધ કરવામાં આવશે? તો MPhil માસ્ટર ઓફ ફિલોસોફીને બંધ કરવામાં આવશે. UG અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ NEP 2020 અનુસાર કેટલા વર્ષનો રહેશે? તો સાચો જવાબ આવશે 3 અથવા 4 વર્ષ. 45 NEP 2020 હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયમનકારની સ્થાપનામાં કયા ક્ષેત્રોને મુક્તિ આપવામાં આવે છે? સાચો જવાબ આવશે કાનૂની અને તબીબી, લીગલ એન્ડ મેડિકલ. આને એમાંથી મુક્તિ આપવામાં આવશે. NEP 2020 હેઠળ UG ડિગ્રીના પ્રથમ વર્ષ પછી બહાર નીકળવા પર કયું પ્રમાણપત્ર મળે છે? તો સાચો જવાબ આવશે સર્ટિફિકેટ પ્રમાણપત્ર મળે છે. NEP 2020 હેઠળ UG ડિગ્રીના પ્રથમ વર્ષ પછી બહાર નીકળવા પર શું મળશે? તો સાચો જવાબ આવશે ડિપ્લોમા ડિગ્રી મળશે. તો અભ્યાસ પૂર્ણ થયેલા વર્ષો પ્રાપ્ત થનાર પ્રમાણપત્ર. તો પહેલા વર્ષ પછી સર્ટિફિકેટ મળે, 2 વર્ષ પછી ડિપ્લોમાની ડિગ્રી મળે, 3 વર્ષ પછી બેચલર્સ ડિગ્રી અને 4 વર્ષ પછી બેચલર્સ ડિગ્રી વિથ રિસર્ચ એ મળશે. એ પ્રમાણેની માહિતી અહીંયા છે. NEP 2020 હેઠળ UG ડિગ્રીના 3જા વર્ષ પછી બહાર નીકળવા પર શું મળશે? બેચલર ડિગ્રી. એ તો હમણાં આપણે જોયું માહિતીમાં. પ્રશ્ન 49 NEP 2020 હેઠળ UG ડિગ્રીના 4થા વર્ષ રિસર્ચ સાથે પછી બહાર નીકળવા પર શું મળશે? તો સાચો જવાબ આવશે બેચલર ડિગ્રી વિથ રિસર્ચ. આપણે માહિતી જોઈ જ છે 4 વર્ષ પછી. પ્રશ્ન 50 NEP 2020માં શિક્ષકોના સશક્તિકરણ માટે કયું રાષ્ટ્રીય એડટેક પ્લેટફોર્મ ઉલ્લેખિત છે? સાચો જવાબ આવશે દીક્ષા. NEP 2020માં મૂલ્યાંકનમાં પરિવર્તન લાવવા માટે રાષ્ટ્રીય આકારણી કેન્દ્રનું નામ શું રાખવામાં આવ્યું છે? સાચો જવાબ આવશે પરખ. પરખની વાત કરીએ તો પરખનું ફૂલ ફોર્મ જોઈએ તો પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એનાલિસિસ નોલેજ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ એની વાત છે પરખ. નિપુણ ભારત કેટલા વર્ષના બાળકને લાગુ પડે છે? સાચો જવાબ આવશે 3 થી 9 વર્ષ. પ્રશ્ન 53 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 દ્વારા પ્રસ્તાવિત 5+3+3+4 માળખામાં 5નો અર્થ શું છે? પાયાનો તબક્કો, ફાઉન્ડેશનલ સ્ટેજ 3 થી 8 વર્ષ. ઓપ્શન સી. અહીંયા આપી જ છે માહિતી. પ્રશ્ન 54 નિપુણનું પૂરું નામ શું છે? આપણે જોયું હમણાં જ નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરેસી. આ એનું પૂરું નામ છે નિપુણ. NEP 2020માં શિક્ષણનું માધ્યમ ઓછામાં ઓછું કયા ધોરણ સુધી માતૃભાષા સ્થાનિક ભાષામાં રાખવું ઇચ્છનીય છે? સાચો જવાબ આવશે ધોરણ 5. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષણનું માધ્યમ માતૃભાષા સ્થાનિક ભાષા અથવા પ્રાદેશિક ભાષા રાખવું ધોરણ 5 સુધી ઇચ્છનીય છે. NEP 2020માં શિક્ષણનું માધ્યમ કયા ધોરણ સુધી અને તેથી વધુ સ્થાનિક ભાષામાં હોવું જોઈએ? તો ધોરણ 8 એ હોવું જોઈએ.
NEP 2020 કઈ સદીના શિક્ષણને લગતા ધ્યેયોને અનુરૂપ એક નવી શિક્ષણ નીતિનું સર્જન કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે? તો સાચો જવાબ છે 21મી સદી. NEP 2020માં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે કયા પ્રકારના પ્રગતિ કાર્ડ પર ભાર મૂકવામાં આવ્યો છે? 360 હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે પરંપરાગત માર્કશીટની જગ્યાએ એક નવી પદ્ધતિ 360 હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ અમલમાં મૂકવામાં આવશે. 59 નંબર. કઈ યોજનામાં પ્રાથમિક શાળાઓમાં પૂર્વ પ્રાથમિક વર્ગોને પણ સમાવિષ્ટ કરાશે? સાચો જવાબ આવશે સર્વ શિક્ષા અભિયાન. તો એની માહિતી આપી છે. પ્રશ્ન 60. NEP 2020 કયા પાસાઓ સહિતના સુધારા અને તેની પુનઃરચના દ્વારા નવી નીતિ લાવવાનો પ્રસ્તાવ રજૂ કરે છે? તો સાચો જવાબ આવશે બધા જ પાસાઓ, નિયમન અને શાસકીય પાસાઓ સહિત. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020ને કેન્દ્રીય કેબિનેટે ક્યારે મંજૂરી આપી? તો આપણે જોયું તો હમણાં જ મિત્રો 29 જુલાઈ 2020ને મંજૂરી મળી હતી. તો એની માહિતી સંપૂર્ણ આપી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને કેબિનેટમાં મંજૂરી 29 જુલાઈએ મળી હતી. NEP 2020ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? નેશનલ એજ્યુકેશનલ બિલ NHEB. આ પણ યાદ રાખવું જરૂરી છે મિત્રો. પ્રશ્ન 63 સંશોધનો મુજબ કઈ વય કક્ષામાં બાળકો ઝડપથી ભાષા શીખી લે છે? સાચો જવાબ આવશે 2 થી 8 વર્ષ. પ્રશ્ન 64. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વાર્ષિક કેટલા દિવસના બેગલેસ ડે, દફતર વગેરેનો દિવસની જોગવાઈ કરેલ છે? તો સાચો જવાબ આવશે વાર્ષિક 10 વર્ષ. એટલે વર્ષમાં 10 દિવસ એવા કે જેમાં બેગલેસ ડે તરીકે ઉજવવામાં આવે. તો એની માહિતી જોઈએ તો 10 દિવસનો બેગલેસ પીરિયડ હોય છે, જેમાં વિદ્યાર્થીઓને બેગ વગર જ શાળાએ આવવાનું હોય છે. તો આ એની માહિતી છે. પ્રશ્ન 65. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની અભ્યાસક્રમ સંરચના અને શિક્ષણ વ્યવસ્થા નક્કી કરવાની જવાબદારી કોની રહેશે? તો સાચો જવાબ આવશે સંબંધિત રાજ્ય સરકારોની. પ્રશ્ન 66. બાળકના મગજનો ખાલી જગ્યા ટકા વિકાસ ખાલી જગ્યાની ઉંમર સુધી થઈ જાય છે? તો સાચો જવાબ આવશે 85% 6 વર્ષમાં થઈ જાય છે. 67. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના અમલીકરણનો કાર્યક્રમ એક્શન પ્લાન 5 વર્ષના કેટલા તબક્કામાં વિભાજિત થયેલો છે? તો સાચો જવાબ આવશે 3 તબક્કામાં થયેલો છે. કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પરીક્ષા આપી શકે છે? સાચો જવાબ આવશે 5 અને ધોરણ 8. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારત અને વિશ્વના અન્ય દેશોને મૂંઝવી રહેલી કઈ સમસ્યા અંગેના શિક્ષણ અંગે વિચારવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણ. પ્રશ્ન 70. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી ક્યાં શરૂ કરવામાં આવી હતી? સાચો જવાબ આવશે નવી દિલ્હી. તો આ પ્રમાણે મિત્રો આપણે સંપૂર્ણ માહિતી સાથે ઇમ્પોર્ટન્ટ MCQ ક્વેશ્ચન્સની ડિસ્કશન આપણે કરી છે. અને આ PDF બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં બધી જ માહિતી મિત્રો છે. આ PDF હું મિત્રો મારી ટેલિગ્રામ ચેનલ છે એમાં અપલોડ કરી દઈશ અને એની લિંક જે છે આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ધન્યવાદ.